रोज जामनगर महानगरपालिका द्वारा माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेबનું જે ડિજિટલ ભારતનું આખું વિઝન છે અને દિશામાં એમના જે પ્રયત્ન છે એને વધુ બળ મળે એ પ્રકારે એક જેએમસી કનેક્ટ એપનું લોન્ચ કર્યું છે, જે એચડીએફસી બેંકના સહયોગથી એના સીએસઆર એક્ટિવિટી અંતર્ગત આ એપને લોન્ચ બનાવવામાં આવી છે ને આ એપના માધ્યમથી આપણા શહેરના તમામ નાગરિકો જેએમસીનું એને કોઈ પણ કામ હોય, એ પછી કોઈ ટેક્સ પે કરવાનું હોય, કોઈ બિલ પે કરવાનું હોય, કોઈ બુકિંગ કરવાનું હોય, કોઈ ફરિયાદ કરવાનું હોય, આ તમામ જે સુવિધાઓ છે એ પોતાના ઘર બેઠા માત્ર પોતાના મોબાઈલ ફોનના માધ્યમથી એ લોકો આ સુવિધાને એક્સેસ કરી શકશે, એનો ઉપયોગ કરી શકશે. એટલે લોકોને ઘરે બેઠા જે લોકો બહુ હજી ટેક સેવી ના હોય કે લોકોને હજી બહુ ટેકનોલોજીથી એટલા ફ્રેન્ડલી ના હોય, એમના માટે પણ આ એપને એટલું ફ્રેન્ડલી કરવામાં આવ્યું છે, એટલું ઇઝીલી યુઝર ફ્રેન્ડલી કરવામાં આવ્યું છે કે લોકો આરામથી એનો ઉપયોગ કરી શકશે અને જેએમસીને લાગત તમામ કામો અને ફરિયાદ પણ એમાં નોંધાવી શકશે. તમામ અધિકારીઓ ના નંબર પણ એમાં ઉપલબ્ધ છે, તો કોઈ પણ ફરિયાદ કે કોઈ વાત કરવાનો વિષય બને તો એ નંબરના માધ્યમથી તેઓ એ અધિકારી સાથે, કર્મચારી સાથે વાત પણ કરી શકશે. એ પ્રકારે આખું ખૂબ જ સરસ બધી ડિટેલ માહિતી આપતું અને બધા જ કામો જે આપણે જેએમસીથી કરાવતા હોય એ કામો તમે ઓનલાઈન કરી શકો એ પ્રકારની આખી વ્યવસ્થા આ એપના માધ્યમથી, એટલે કે જેએમસી કનેક્ટના માધ્યમથી આવતા દિવસોમાં આપણે કરી શકશું. આ તકે હું જેએમસીના સમગ્ર પરિવારને, બધા જ પદાધિકારી, બધા જ અધિકારીગણને હું વિશેષ અભિનંદન પાઠવું છું. આ તકે આપણે જોયું એમ શહેરમાં બધા જ પદાધિકારીઓ અને જેએમસીના આખા પરિવાર, એચડીએફસી પરિવાર ની ઉપસ્થિતિમાં આખું લોન્ચિંગ કરવામાં આવ્યું. એમાં હું આપણા ક્લસ્ટર હેડને જામનગરના પોતાના શ્રી નીરજભાઈ દત્તાનીને વિશેષ અભિનંદન પાઠવું છું, કારણ કે હું માનું છું સીએસઆર એક્ટિવિટી હંમેશા લોકોને જે ઉપયોગી થાય એ પ્રકારના કાર્યોમાં જ હોવી જોઈએ, માત્ર એક ટોકનિઝમ ના હોવું જોઈએ. અને મને લાગે છે કે આ એમની સીએસઆર એક્ટિવિટી એચડીએફસીની એ આવતા દિવસોમાં લોકો માટે ખૂબ જ સુવિધા આપતી, લોકોના ઘણા સંઘર્ષો ઓછી કરતી આ એક એપ બની જશે એ વાતની મને ખાતરી છે. તો ખૂબ સરસ સીએસઆર એક્ટિવિટી એમના દ્વારા થઈ છે, ત્યારે એચડીએફસી પરિવારને વિશેષ અભિનંદન પાઠવી એમનો આભાર પણ વ્યક્ત કરી વધુને વધુ આવી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત એ સેવાકીય કાર્યો કરે એવી આ તકે એમની પાસેથી અપેક્ષા સાથે પુનઃ હું જેએમસી પરિવારને પણ અને જામનગરના સર્વે નાગરિકોને અભિનંદન પાઠવી અને આપ સૌ વધુને વધુ આ એપનો ઉપયોગ કરો એવી આપ સૌને હૃદયપૂર્વકની અપીલ કરું છું.